સુરતમાં ચાલતી બીઆરટીએસ બસમાં જ મુસાફરો ટિકિટ આપવામાં આવતી હતી. ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષને વિજિલન્સની ટીમને સાથે રાખી બસમાં ચેકિંગ કરવામાં આવતા મુસાફરો પાસેથી પૈસા લઈ લીધા બાદ ટિકિટ આપવામાં ન આવતા હોવાનું સામે આવ્યું હતું. સુકાની એજન્સી દ્વારા મેસેજ પાસ કરાતા કૌભાંડ બહાર આવ્યું હતું. આ અંગે સુરત મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સોમનાથ મરાઠાએ જણાવ્યું હતું કે ગઈકાલે વિજિલન્સની ટીમને સાથે રાખી બીઆરટીએસ બસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે કંડક્ટરો ટિકિટના પૈસા લઈ મુસાફરોને ટિકિટ આપતા ન હોવાનું સામે આવ્યું હતું. ગતરોજ ડિંડોલી વિસ્તારમાં વિજિલન્સની ટીમ સાથે બસનું ચેકિંગ કરાતા હોવાના મેસેજ વાયરલ કર્યો હતો. સુકાની બસ એજન્સીનો એક મેનેજર મહેન્દ્ર કરીને એને એક મેસેજ વાયરલ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે અલગ અલગ ઝોનમાં ચેરમેન અને વિજિલન્સની ટીમ ચેકિંગમાં ઉતરી છે, તેથી તમામ લોકોએ સાવધાન થઈ જવું તે રીતે એક મેસેજ વાયરલ કર્યો હતો. આ વાત અમને ધ્યાન ઉપર આવતા અમે ટીમ સાથે સ્થળ ચેન્જ કરી પાયનેસરા પિયુષ પોઈન્ટ પાસે અમે ઊભા રહ્યા. ત્યાં 505 નંબરની બસ આવી હતી. બસની અંદર આકાર એજન્સીનો કંડક્ટર સવાર હતો. આ કંડક્ટર બસમાં સવાર મુસાફરો પાસેથી ટિકિટના પૈસા લઈને ટિકિટ આપી નહોતી. પૂછપરછ કરતા કંડક્ટરે કહ્યું મશીન ચાલતું નહોતું, જેથી વિજિલન્સની ટીમે મશીન ચેક કર્યું હતું. ત્યાં મશીન બરાબર ચાલતું હોવાનું સામે આવ્યું હતું. અગાઉ પણ આકાર અને સુકાની નામની બસ એજન્સીમાં વિવાદ આવી ચૂકી છે. આ બાબતે અનેક વખત મનપામાં રજૂઆત કરવામાં આવી છે અને જાણકારી આપવામાં આવી છે. જે ઘટના બની છે તેને લઈ અમે એજન્સીઓ મેનેજર અને જેમને મેસેજ વાયરલ કર્યો છે તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા સોમનાથ મરાઠે ગત રોજ ડિંડોલી વિસ્તારમાં જે સાઈ પોઈન્ટ છે ત્યાં બીઆરટીએસ રૂટમાં અમે વિજિલન્સ ટીમ સાથે જે બસની ચેકિંગમાં અમે જ્યારે નીકળ્યા હતા તે દરમિયાન અમે ત્યાં જે તપાસ હાથ ધરી હતી તે સમયે સુકાની જે અમારી પાસે કંડક્ટરની એજન્સી છે, આ એજન્સીનો એક મેનેજર મહેન્દ્ર કરીને એને એક મેસેજ વાયરલ કર્યો અન્ય ગ્રુપોમાં અને અલગ અલગ રૂટમાં, અને ચેરમેન અને વિજિલન્સની ટીમ ચેકિંગમાં ઉતરી છે, તમામ સાવધાન થઈ જાઓ. તો અમને જ્યારે મેસેજ મળ્યો ભાઈ આ લોકોને મેસેજ એને વાયરલ કર્યો છે, તો અમે સ્થળ ચેન્જ કરીને પાંડેસરાના પિયુષ પોઈન્ટ પર અમે ઊભા રહ્યા. ત્યાં 205 નંબરની બસ આવી અને ત્યાં આ બસની અંદર આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો એને સાટી સાઈડ જે પેસેન્જર ગાડીમાં હતા એને એકને પણ ટિકિટ ના આપી હતી. તો મશીન ખરાબ છે. વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનની ચેરે ચેકઅપ કરાવ્યું, ચેકિંગ કરાવી ત્યારે આ મશીન ચાલુ હતું. તો આવી રીતે આ કંડક્ટરો જે ચોરી કરી રહ્યા છે, અગાઉ પણ આકાર અને સુકાની એની સામે અમે કાર્યવાહી કરવા માટે અગાઉ પણ અમે જાણકારી આપી હતી. અને ગત રોજ જે ઘટના બની છે આ કંડક્ટરને અને જે મેનેજરને અમે બ્લેકલિસ્ટ કરવા માટેની બી સૂચના આપી છે. અને જેને મેસેજ વાયરલ કર્યો છે, કયા કયા ગ્રુપમાં એને મેસેજ વાયરલ કર્યો છે, એમને પણ એની બી તપાસ થાય અને એમની ઉપર કાર્યવાહી થાય.